સુરતમાં નશાખોરી સામે એસઓજીની મોટી કામગીરી સામે આવી છે। અડાજણ પોલીસ મથક વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજાના જથ્થાની સાથે એક ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી સૌરવ નરેશભાઈ ચૌહાણ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપી આ ગાંજાનો જથ્થો એક વોન્ટેડ આરોપીને આપવા જતો હતો। એસઓજી હવે આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે આગળની તપાસ કરી રહી છે। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો।